ખેડાના રસિકપુરા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે। મંગળવારે બપોરે અચાનક પાણી આવતા લોકો પરેશાન થયા। ઘરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। ઘરમાં સામાનને પણ મોટું નુકસાન થયું છે, તો અનેક ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। તો જે રીતે વરસાદ પડ્યો હતો અને તેના કારણે આ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કે જાણે કે એવું લાગે કે કોઈ સરોવર છે ને તેમાં આ ઘરો છે, કારણ કે ઘરોમાં પાણી ઘૂસી ગયેલા છે, ઘર વખરીને નુકસાન થયેલું છે અને લોકોને પારાવાર નુકસાન થયું છે। અહીંયા વરસાદે તારાજી સર્જી છે। મેઘરાજા જે રીતે મન મૂકીને વરસ્યા હતા તેમાં ઘરમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે અને સૌથી મહત્વની વાત એ છે કે હજુ પણ પાણી ઓસર્યા નથી। ક્યાંક વરસાદ હવે ધીમો પડી ગયો છે અથવા તો મેઘરાજાએ વિરામ પણ લીધા છે, છતાં પણ ઘરમાંથી પાણી ઓસર્યા નથી અને જેના કારણે લોકો મુસીબતોનો સામનો કરી રહ્યા છે। અચાનક પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા। ઘરમાં 3 થી 4 ફૂટ જેટલા પાણી અત્યારે પણ ભરાયેલા છે। પાણી આવ્યું વધુ તો આવ્યું એટલે અમે 2 જણા શું કરીએ, કારણ કે અમારે ઉચકાઈ રહ્યા પીપળા બધું 2-3 છોકરા આવ્યા પણ થોડું ઘણા ફ્રી થવાની પર મુકાઈ ના તો પાણી ગિરા ઉપર આવી ગયું। પછી કેમનું બધું લઈ જવું ઉપર આવી જાય એટલે બધું રહ્યું નીચે એટલે બધું પલળી ગયું। ચોખા, ઘઉં, બાજરી, મંડોળમાં જાય બાજરી તે પલળી જાય, ગોદડા બધું પલળી ગયું। 2 ખાટલા ઉપર ચડાવી દીધા અને ગેસનો બાટલો ખાવા હાથે તો કંઈક બનાવવું પડે ને, એ ક્યાં જાય ખાવા, એટલે ઉપર બાટલો ચડાવ્યો ગેસનો સગડી દેવું તે ખાવા બનાવીશું ઉપર ખાઈ જ ધાબા પર। બહુ જાજુ એવું નુકસાન છે, ગામમાં 100% નુકસાન છે। જો ઘરમાં લોકોના નુકસાન છે, બાકી ખેતીવાડીમાં ટોટલી નુકસાન, ઘરોમાં ટોટલી નુકસાન। ગરીબ માણસને તો કોઈ પૈસાનો એક વેંત નહીં, ખાવા પીવાની તકલીફ છે પૂરેપૂરી। તો ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તારાજી સર્જી। ખેડાના રસિકપુરા અને પથાપુરા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા અને જિલ્લા વહીવટીતંત્રએ સત્વરે કામગીરી હાથ ધરી છે। પાણી ઓસરવાની શરૂઆત થતાં જ રાહત મળી છે અને ખેડા પ્રાંત અધિકારી અને મામલતદારે મુલાકાત લીધી। 170થી વધુ લોકોનું પૂરના કારણે સ્થળાંતર કરવું પડ્યું છે। 8 લોકોનું SDRFએ રેસ્ક્યુ કર્યું છે। ખેડા ધોળકા રોડ ફરી ચાલુ કરવામાં આવ્યો છે અને જે રીતે સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું અને જે પાણી છોડવામાં આવ્યું હતું તેના કારણે અહીંયા તમામ જે આ વિસ્તારો છે ત્યાં તારાજી સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે હવે પાણીનું સ્તર ઓછું થતાં લોકો જે છે તેમને થોડી ઘણી રાહત મળી રહી છે, પરંતુ ઘણા બધા લોકોને પુષ્કળ નુકસાન થયું છે, તો ઘણા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું, ઘણા લોકોને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે।